નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હરદમ હરદમ સ્વાગતમ વ્યાહરામી. જોવાના છીએ આજે ચેપ્ટર નંબર 4, જેનું નામ છે વલ્લભી વિદ્યાસ્થાનમ, વલ્લભી વિદ્યાપીઠ. તો અત્યારે એવો જમાનો છે કે બહાર વિદેશમાં ઘણા આપણા ભારતમાંથી વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે, પણ એક સમય આપણા ભારતનો એવો હતો કે જ્યારે બહારના વિદ્યાર્થીઓ ભારતમાં ભણવા આવતા અને ભારતમાં ભણીને પોતાને ધન્ય માનતા કે વાહ, ભારતની આ વિદ્યાપીઠમાં, વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટી, બરોબર, ભારતની આ યુનિવર્સિટીમાં, આ વિશ્વવિદ્યાલયમાં હું ભણ્યો છું, હું વલ્લભીમાં ભણ્યો, તક્ષશિલામાં ભણ્યો, નાલંદામાં ભણ્યો, વિક્રમશિલામાં ભણ્યો. તો આવી રીતે ભારતમાં એટલી બધી યુનિવર્સિટીઓ હતી કે એમાં એડમિશન મેળવી અને બહારના ભૂરિયાઓ રાજી થઈ જતા, આ હા હા હા, આપણે ભાઈ આ યુનિવર્સિટીમાં એડમિશન મળી ગયું છે. એવી જ એક આપણા ગુજરાતમાં આવેલી હતી વલ્લભી વિદ્યાપીઠ. એ વલ્લભી વિદ્યાપીઠનો પરિચય આજે આપણે જોવાના છીએ. ચલો તો પેલા પ્રાસ્તાવિક જોઈ લઈએ શું કહે છે સાહેબ. તો કે પ્રાચીન કાળમાં ભારત દેશમાં વિદ્યાનો વ્યાપક પ્રચાર અને પ્રસાર હતો. પ્રાચીન સમયમાં ભારત વિશ્વગુરુ હતો. પ્રાચીન બૃહદ ભારતમાં અનેક મહાનગરોમાં મોટા મોટા વિદ્યાસ્થાનકો હતા. હવે ભારત છે, ભારતમાં મોટા મોટા નગરો આવેલા હતા, બરોબર, અલગ અલગ રાજ્યના અલગ અલગ રાજાઓ હતા અને એમાં અલગ અલગ આવા વિદ્યાસ્થાન એટલે કે ગુરુકુલો, સ્કૂલો, વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયો આવેલા હતા. તેમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવી અને વિદ્યાભ્યાસ કરતા. એમાં દેશ વિદેશથી, આપણા દેશના તોય વિદેશથી આવી અને બાળકો છે અહીંયા અભ્યાસ કરતા હતા. આવું જ એક વિદ્યાસ્થાનક આપણા ગુજરાત પ્રદેશનું પણ હતું. આવું એક આપણા ગુજરાતમાં પણ હતું. શું હતું? પ્રસ્તુત પાઠ તેનો પરિચય કરાવ્યો છે. મુખ્યત્વે આવા વિદ્યાલયોની પઠન પાઠન વ્યવસ્થા અને વિષયોનો ખ્યાલ આવે એ રીતે આ પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. ભાઈ ગુજરાતમાં આપણે વલ્લભી વિદ્યાપીઠ હતું, તેમાં કેવો અભ્યાસ હતો અને કોણ કોણ વિદ્વાન થઈ ગયા સમજાવવા માટે આ મસ્ત મજાનો પાઠ આપણે તૈયાર કર્યો છે. લેખકોએ તૈયાર કર્યો છે, બુકના સમીક્ષકોએ કર્યો છે. પાઠનો વિષય વસ્તુ ભૂતકાળ સાથે સંકળાયેલું હોવાથી ભૂતકાળના ક્રિયાપદો જોવા મળશે અને પાઠની ભાષા સરળ હોય. ક્રિયાપદના અભ્યાસ સાથે સાથે નામપદ અને સમાસનો પણ પરિચય કરાવી શકાય. સમાસને આપણે અલગથી જોવાના છીએ. ચાલો તો આપણે જોવાના છે વલ્લભી વિદ્યાપીઠ. ઓકે, શું છે? સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સંતિ. સંપ્રતિ અત્યારે વિવિધ વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટી, બરોબર, સુપ્રસિદ્ધાઃ સંતિ, સુપ્રસિદ્ધ છે. અત્યારના સમયમાં જોવા જાય તો ઘણી બધી યુનિવર્સિટીઓ સુપ્રસિદ્ધ છે, ખૂબ જ ફેમસ છે. તે શું કેચન એતાદૃશાઃ, તેમાં ઘણા વિશ્વવિદ્યાલયો એટલે કે યુનિવર્સિટીઓ, વિશ્વવિદ્યાલયો એવા છે યત્ર જ્યાં અધ્યયનાર્થમ, અધ્યયન માટે, ભણવા માટે, પ્રવેશમ પ્રાપ્ય, પ્રવેશ પ્રાપ્ત કરીને, છાત્રાઃ, છાત્ર એટલે કે વિદ્યાર્થી, સ્વાત્માનમ ધન્યમ મન્યતે, પોતાની જાતને ધન્ય માને છે. અત્યારે ઘણા બધા એવા વિશ્વવિદ્યાલય સુપ્રસિદ્ધ છે જેમાં વિદ્યાર્થીનું એડમિશન થઈ જાય તો વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. ભાઈ આઈઆઈટી આમાં મારું એડમિશન થઈ ગયું. અત્યારે તમને ખબર હોય તો નીટની એક્ઝામ કેમ પાસ કરીને પછી જે મેરિટમાં આવે ઓલ ઇન્ડિયા રેન્ક, તો એ કેમ આમ પ્રસન્ન થઈ જાય અને પોતાની જાતને ધન્ય માને કે ભાઈ મને આમાં એડમિશન મળવાનું છે. તો એવી રીતે તમને ખબર છે કે દેશ વિદેશમાં ઘણી બધી એવી યુનિવર્સિટી છે. હાર્વર્ડ યુનિવર્સિટી છે અને આવી રીતે ઘણી બધી યુનિવર્સિટી છે જેમાં વિદ્યાર્થી ભણવા જાય તેમ કે ભાઈ હું તો આમાં ભણું છું, મારો દીકરો તો આ યુનિવર્સિટીમાં ભણે છે. તો પોતાની જાતને ધન્ય માને એવી ઘણી બધી યુનિવર્સિટીઓ અત્યારે છે. એવમેવ, આવી રીતે પુરા કાલે અપી, પ્રાચીન સમયમાં પણ, અસ્માકમ ભારત દેશે, આપણા ભારત દેશમાં, એતાદૃશાઃ, આવા, બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસન, ઘણી બધી વિશ્વવિદ્યાલયો હતી એટલે કે યુનિવર્સિટીઓ હતી. વિશ્વવિદ્યાલય એટલે કે યુનિવર્સિટી. ઓકે, તત્ર ત્યાં વિદ્યાધ્યયનાય, વિદ્યાનો અભ્યાસ કરવા માટે, ભણવા માટે, દૂરાત દેશાત, દૂર દૂર દેશોથી, સમાગત્ય, આવીને, પ્રવેશમ લબ્ધ્વા, પ્રવેશ મેળવીને, છાત્રાઃ, વિદ્યાર્થીઓ, સ્વાત્માનમ ધન્યમ મન્યન્તે સ્મ, વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. સ્મ એટલે કે હતા. ઓકે, તો ભાઈ અત્યારે ઘણી બધી એવી યુનિવર્સિટી છે જ્યાં વિદ્યાર્થી પોતાનું એડમિશન થાય, પોતાની જાતને ધન્ય માને. એમ પ્રાચીન સમયમાં આપણા ભારતમાં પણ આવી વિદ્યાલયો હતી, વિશ્વવિદ્યાલયો હતી, યુનિવર્સિટીઓ હતી જ્યાં એડમિશન મેળવી અને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય સમજતા હતા, ધન્ય માનતા હતા. તો જોઈએ છીએ આગળ શું કહે છે સાહેબ. વિશ્વવિદ્યાલયો પ્રસિદ્ધ છે, એમાં કેટલાક એવા છે જ્યાં પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય માને છે. એવી જ રીતે જૂના જમાનામાં આપણા ભારત દેશમાં ઘણા વિશ્વવિદ્યાલય હતા. ત્યાં શીખવા માટે દૂર દૂર દેશથી આવી પ્રવેશ મેળવીને વિદ્યાર્થી પોતાની જાતને ધન્ય સમજતા. એને એમ થતું ભાઈ ભારત નામના દેશમાં આ વિશ્વવિદ્યાલયમાં મારો ભૂરો ભણે છે. ઓકે,
માય સન ઇઝ ઇન ધીસ યુનિવર્સિટી, તો ઓલા ભૂરિયાઓ રાજી થતા મારો દીકરો ભારતમાં ભણે. તો એવા જમાના હતા આપણા ભારતના. એ શું? એકતમઃ વલ્લભી વિશ્વવિદ્યાલય. તો આવી વિદ્યાલયોમાં, આવી વિશ્વવિદ્યાલયોમાં એક હતી વલ્લભી વિદ્યાલય. મગધ રાજ્યમાં યથા નાલંદા આસિત, જેવી રીતે નાલંદા વિદ્યાપીઠ હતી, તથૈવ તેવી જ રીતે અત્ર ગુર્જર પ્રદેશે, આપણા ગુજરાત પ્રદેશમાં વલ્લભી આસિત, વલ્લભી હતી. જેમ મગધમાં નાલંદા હતી એવી રીતે આપણા ગુજરાતમાં આ વલ્લભી હતી, વલ્લભી વિશ્વવિદ્યાલય. અત્રાપી સુદૂરાત દેશાત જનાહ, અહીંયા પણ દૂર દેશોથી માણસો અધ્યયનાય આગચ્છન્તિ સ્મ, દૂર દેશોથી અધ્યયન કરવા માટે, ભણવા માટે, સ્ટડી માટે આવતા હતા. તો આપણે ભારતમાં જેમ મગધમાં નાલંદા હતી એમ ગુજરાતમાં વલ્લભી પણ હતી. અહીંયા ઘણા દૂર દૂર દેશોથી વિદ્યાર્થીઓ આવતા હતા. કેના માટે? તો કે અધ્યયન માટે, સ્ટડી માટે. અદ્યત્વે અસ્મદીએ ગુર્જર પ્રદેશે, અત્યારે આપણા ગુજરાત પ્રદેશમાં વર્તમાને ભાવનગર જનપદે ઉપસ્થિત છે એવું ભાવનગર જિલ્લામાં, કયા જિલ્લામાં? ભાવનગર જિલ્લામાં. વલ્લભી નામકમ યદ એકમ, વલ્લભી નામનું જે એક ઉપનગરમ વર્તતે, ઉપનગર છે, પરુ છે. ઉપનગર પરુ એટલે શું? તો કે મોટા સિટીની બાજુમાં આવેલું કે એની બહાર આવેલું નાનું ગામ કે નાનું નગર હોય ને ઉપનગર કહેવાય. બરોબર. તો ભાવનગરને અડીને જ વલ્લભી આવેલું છે. એ વલ્લભી નામનું ઉપનગર છે. તત્રૈવ, ત્યાં જ પ્રાચીન કાલે, પ્રાચીન સમયમાં, પહેલાના સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય આસિત, વલ્લભી વિદ્યાલય હતી. તો પહેલા વાત કરી કે અત્યારે એવી બધી યુનિવર્સિટી છે, પછી વાત કરી ભારતમાં હતી, એમાં એક વલ્લભી છે. વલ્લભી ક્યાં આવી? તો કે ગુજરાત રાજ્યમાં ભાવનગર નામનો જનપદ, જનપદ એટલે કે જિલ્લો, બરોબર. જનપદ એટલે શું થાય? જિલ્લો. તો ભાવનગર નામનો જિલ્લો છે, એની બાજુમાં આવેલું પરુ એટલે કે બાજુમાં આવેલું ઉપનગર, નાનું નગર વલ્લભી નામનું છે. ત્યાં આ વલ્લભી વિશ્વવિદ્યાલય પહેલા હતી. જોવું જોઈએ. એ બધામાં એક વલ્લભી વિદ્યાલય છે, હતું. મગધ રાજ્યમાં જેમ નાલંદા છે, મગધ રાજ્યમાં જેમ નાલંદા હતું તે જ રીતે ગુજરાતમાં વલ્લભી હતું. અહીં પણ દૂરના દેશમાંથી લોકો અધ્યયન માટે આવતા હતા. હાલમાં આપણા ગુજરાતના અત્યારના ભાવનગર શહેરમાં વલ્લભી નામને જે એક પરુ છે, ત્યાં જ પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. વસ્તુતસ્તુ ઇદમ ઉપનગરમ, સામાન્ય રીતે આ ઉપનગર, આ પરુ પ્રાચીન કાલાત એવ, પ્રાચીન સમયથી જ અધ્યયન અધ્યાપનસ્ય કેન્દ્રમાં આસિત, ભણવું અને ભણાવવું, ભણવું એટલે કે અધ્યયન કરવું, ભણાવવું એટલે કે અધ્યાપન. તો અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર પ્રાચીન સમયથી જ હતું. પૂર્વમ અત્ર, પહેલા અહીંયા અષ્ટાદશ વિદ્યાયાહ પઠનમ પાઠનમ ભવતી, 18 વિદ્યાનું પઠન પાઠન થતું હતું. ભાઈ આ પહેલેથી જ પ્રાચીન સમયથી જ આપણી જે વલ્લભી હતી ને એ અધ્યયન ને અધ્યાપનનું કેન્દ્ર હતું. અહીંયા 18 વિદ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવતો હતો. અષ્ટાદશ વિદ્યાયાહ પઠનમ એટલે કે ભણવું, અને પાઠનમ એટલે કે ભણાવવું, ભણવું અને ભણાવવું થતું હતું. એતાસુ વિદ્યાસુ, આ 18 વિદ્યામાં કઈ કઈ છે? તો કે ચત્વારો વેદાહ, 4 વેદ છે. પછી ષટ વેદાંગાની, 6 વેદના અંગ છે. 4 વેદ ભણાવવામાં આવતા, વેદના 6 અંગ ભણાવવામાં આવતા. એના પછી પુરાણાની, ન્યાય, મીમાંસા અને સ્મૃતિ, આ 4 વિષય આવી ગયા. કયા કયા વિષય આવી ગયા? પુરાણ, પછી સાહેબ ન્યાય, પછી સાહેબ મીમાંસા, પછી સાહેબ સ્મૃતિ. તો આ કેટલા વિષય થઈ ગયા સાહેબ? આ 4 વિષય થઈ ગયા. એના પછી આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વવેદ ને અર્થવેદ, ચત્વારઃ ઉપવેદાહ, અને 4 વેદ છે. તો ઉપવેદ પણ કેટલા છે? 4 ઉપવેદ છે. ગણી લ્યો, જો 4 વેદ 4 ઉપવેદ, 8 થયા. 8 ને 6 અંગ એટલે કે 14 થયા. 14 અને 4 આ વિદ્યાઓ બીજી, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ. 4 ને 4 8 ને 4 12, 12 ને 6 18. આ 18 વિદ્યાનું નામ યાદ રાખી લેજો. 18 વિદ્યાઓ ભણાવવામાં આવતી. 4 વેદ છે, 4 ઉપવેદ છે, વેદના 6 અંગ છે, અને સાથે સાથે પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આ 4, એમ ટોટલ 18 વિદ્યાઓનો અભ્યાસ કરાવવામાં આવતો. જો 4 વેદના નામ તમને ખબર હશે. કયા કયા વેદ છે સાહેબ? તો કે ઋગ્વેદ, પછી યજુર્વેદ, પછી સાહેબ સામવેદ, અને પછી સાહેબ અથર્વવેદ. અથર્વ, સરખું બોલતા શીખી જજો. અથર્વવેદ, અથર્વવેદ. અને અહીંયા અર્થવેદ આપ્યો છે. એ અર્થવેદ છે, ઉપવેદ છે. ઓકે, આપણે અથર્વવેદ. તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ 4 વેદમાં આવશે. 4 ઉપવેદમાં કયા કયા આવશે સાહેબ? તો કે આયુર્વેદ આવે, ધનુર્વેદ આવે, ગાંધર્વ વેદ આવે અને અર્થવેદ આવે. આવા 4 વેદ
ઉપવેદ છે. પછી સાહેબ વેદના 6 અંગ છે. 6 અંગ કયા કયા છે? તો કે શિક્ષા, નિરુક્ત, કલ્પ, વ્યાકરણ, છંદ અને જ્યોતિષ. હવે આ 6 અંગના નામ તમને વિદ્યાર્થી મિત્રોને આપ્યા નથી એટલે કરવાની જરૂર નથી. આ તો ખાલી મન શોખથી હું જણાવી દઉં કે વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઉપવેદ 4 છે: આયુર્વેદ, ધનુર્વેદ, અર્થવેદ અને ગંધર્વવેદ. અને એવી રીતે 6 વેદના અંગ છે. કયા કયા? શિક્ષા, નિરુક્ત, કલ્પ, છંદ, જ્યોતિષ ને વ્યાકરણ. આ 6 અંગ છે. તો 4 વેદ, 18 વિદ્યા કઈ કઈ છે પૂછે તો આપણે આવડવું જોઈએ. 4 વેદ છે, 4 ઉપવેદ છે, વેદના 6 અંગ છે અને એ સિવાયની 4 વિદ્યા: પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ. આવી રીતે 18 વિદ્યાઓનો અભ્યાસ આપણે અહીંયા કરાવતા હતા. કહાં કરાવતા હતા? તો કે વલભીમાં કરાવતા હતા. ઓકે, ખરેખર તો આ પરવું એટલે કે આ યુનિવર્સિટી વલભી વિશ્વવિદ્યાલય. 2 મિનિટ મિત્રો. તો ખરેખર તો આ પરવું એટલે કે આ વલભી નામનું નગર છે એ પ્રાચીન સમયથી અધ્યયન અધ્યાપનનું કેન્દ્ર હતું. અગાઉ અહીંયા 18 વિદ્યાઓનો પઠન પાઠન થતું હતું. આ વિદ્યાઓમાં 4 વેદ હતા, 6 વેદાંગ હતા, પુરાણ, ન્યાય, મીમાંસા અને સ્મૃતિ ગ્રંથો હતા. આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર અને અર્થવેદ, આમ 4 ઉપવેદોનો સમાવેશ થતો હતો. જો સંગીત શાસ્ત્ર એટલે શું? તો કે ગંધર્વવેદ. ગંધર્વવેદને સંગીત શાસ્ત્ર પણ કહેવાય. અને ગંધર્વવેદ છે એ સામવેદનો ઉપવેદ છે. ઓકે, તો આ 18 વિદ્યાઓનો સમાવેશ થતો હતો. હજી યાદ ન પાછું કહી દઉં. 4 વેદ હતા, 4 ઉપવેદ હતા, 6 વેદાંગ હતા એટલે કે વેદના 6 અંગ છે વેદાંગ હતા, અને 4 બીજા હતા જેમાં હતું શું? તો કે પુરાણ, ન્યાય, મીમાંસા અને છેલ્લે આવે છે સ્મૃતિ. બરોબર. આવી રીતે 18 વિદ્યાઓનો અભ્યાસ આપણે અહીંયા વલભીમાં કરાવતા હતા. નેક્સ્ટમાં જઈએ છીએ સાહેબ આગળ. તતઃ ત્યારે બૌદ્ધ દર્શનસ્ય જૈન દર્શનસ્ય ચ ઇદમ કેન્દ્રમ સંજાતમ. ત્યારે બૌદ્ધ અને જૈન લોકોનું, બરોબર, બૌદ્ધ અને જૈન લોકોનું આ કેન્દ્ર બની ગયું હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ, ઈસવીસનની 4થી શતાબ્દીમાં, એટલે કે ઈસવીસન ક્યારે લેવાનું? 4થી શતાબ્દી એટલે કે 300 થી લઈ અને 400 વચ્ચેનો સમય. ઈસવીસન 300 થી 400 વચ્ચે ઋગ્વેદસ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી સંજાતઃ. અહીંયા જ વલભીમાં જ ઈસવીસનની 4થી શતાબ્દીમાં, કેટલામી સદીમાં? એક જ મિનિટ હો. ઈસવીસનની 4થી સદી એટલે શું? તો કે 300 થી 400 વચ્ચેની જે સેન્ચુરી છે, 100 વર્ષો છે, 301 થી લઈ અને 400. એટલે કે 4થી શતાબ્દીમાં કોણ થઈ ગયા હતા સાહેબ? તો કે ભાષ્યકાર. ઋગ્વેદ ઉપર ભાષ્ય લખ્યું છે ને એ થઈ ગયા હતા, જેમનું નામ હતું સ્કંદ સ્વામી. સ્કંદ તો 4થી શતાબ્દીમાં એક સ્કંદ સ્વામી નામના આચાર્ય વલભીમાં થઈ ગયા હતા. સહ અત્રૈવ અવસત, તે અહીંયા જ વસ્યા હતા. એ તત્ સૂચયતિ, એ સૂચવે છે કે યત કે ગુપ્ત કાલે, જે ગુપ્ત વંશ હતો, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત ને બધા એ ગુપ્ત રાજાઓનો સમય હતો, ત્યારે અત્ર વેદાધ્યયનમ અપી પ્રચલતિ સ્મ. અહીંયા વેદોનો અભ્યાસ પણ કરાવવામાં આવતો હતો. ભાઈ આપણે એમ કીધું વેદો ભણાવવામાં આવતા, એ ક્યાંથી સાબિત થાય છે? તો કે ઋગ્વેદના જે ભાષ્યકાર હતા ને સ્કંદ સ્વામી, એ સ્કંદ સ્વામી અહીંયા થયા હતા, અહીંયા રહી ગયા હતા. એટલે અહીંયા રહ્યા હતા, એનાથી કહી શકાય કે અહીંયા વેદ્ય ગુપ્ત રાજાઓ થઈ ગયા, ચંદ્રગુપ્ત, સમુદ્રગુપ્ત વગેરે જે રાજાઓ ગુપ્ત વંશના રાજા છે, એ સમયમાં અહીંયા વેદ અભ્યાસ પણ કરવામાં આવતો હતો. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દ્યામ એવ સુપ્રસિદ્ધો બોધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય શ્રી મલ્લવાદી સુરી ચ અત્રૈવ વિદ્યા વ્યાસંગમ કુર્વતે સ્મ. એ 4થી સદીમાં કોણ થઈ ગયા હતા ભાઈ? તો કે સ્કંદ સ્વામી થઈ ગયા હતા. એવી જ રીતે બૌદ્ધ આચાર્ય બે હતા. એકનું નામ હતું સ્થિરમતી, એકનું નામ હતું ગુણમતી. તો સ્થિરમતી અને ગુણમતી નામના બે આચાર્યો અહીંયા થઈ ગયા હતા. અને સાથે સાથે જૈન આચાર્ય એક હતા શ્રી મલ્લવાદી સુરી. શું નામ હતું એમનું? મલ્લવાદી સુરી. આ પણ અહીંયા થઈ ગયા હતા. સમજે કુછ કે ભાઈ આ બૌદ્ધ દર્શન
જૈન અને બૌદ્ધનું પણ આ સ્થાન રહેલું છે. અહીંયા ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી થઈ ગયા હતા, જે અહીંયા જ રહેતા હતા. એ સૂચવે છે કે ગુપ્ત વંશના સમયમાં અહીં વેદાધ્યયન પણ ચાલતું હતું, વેદોનો અભ્યાસ પણ થતો હતો. ઈસવીસનની ચોથી સદીમાં જ સુપ્રસિદ્ધ એવા બે બૌદ્ધ આચાર્ય, કોણ? સ્થિરમતી અને ગુણમતી, આ બંને, અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદી સુરી અહીં જ વિદ્યા અભ્યાસ કરતા હતા. અહીંયા વિદ્યા વ્યાસંગ કર્યો હતો, વિદ્યા અભ્યાસ એમણે પણ અહીંયા જ કર્યો હતો. એટલે ખાલી એમ નહીં કે વેદોનો જ અભ્યાસ કરવામાં આવતો, પણ જૈન અને બૌદ્ધ દર્શનો અને એમના ગ્રંથોનો પણ અહીંયા અભ્યાસ કરવામાં આવતો હતો. સ્થિરમતી ગુણમતી નામના બે આચાર્ય થઈ ગયા, અને જૈન મુનિ જે હતા મલ્લવાદી સુરી, એ પણ અહીંયા અભ્યાસ કરતા હતા. ચાલો આગળ વધીએ છીએ સાહેબ. બધા જ તો આટલું સમજાણું. ચોથી શતાબ્દીમાં કોણ કોણ થયા હતા? સ્કંદસ્વામી, સ્થિરમતી, ગુણમતી અને મલ્લવાદી સુરી, આ 4 લોકો થયા હતા. એ તત્ સૂચયતી, એ સૂચવે છે, એ અહીંયા ભણ્યા હતા ને એ સૂચવે છે. શું સૂચવે છે? અત્ર જૈન બૌદ્ધ દર્શનાનામ અપી અધ્યયનમ પ્રચલતિ સ્મ. જૈન અને બૌદ્ધના જે દર્શનો છે, એમના જે ગ્રંથો છે, એમનો અભ્યાસ અહીંયા થતો હતો. અત્ર અહીંયા યથા રુચિ, પોતાના રસ પ્રમાણે, જેમાં રુચિ હોય એ પ્રમાણે, અને યથામતિ, પોતાની બુદ્ધિ પ્રમાણે, છાત્રાહ અપઠન, બાળકો વિદ્યાર્થીઓ ભણતા હતા. કોઈને વ્યાકરણમાં રસ હોય, કોઈને જ્યોતિષમાં રસ હોય, કોઈને સાહિત્યમાં રસ હોય, કોઈને કળામાં રસ હોય, તો પોતાની બુદ્ધિ અનુસાર, પોતાની રુચિ અનુસાર અહીંયા અભ્યાસ વિદ્યાર્થીઓ કરતા હતા. પ્રવેશાર્થમ અત્ર, પ્રવેશ માટે અહીંયા પ્રવેશ પરીક્ષા આપી ભવતી સ્મ. અહીંયા પ્રવેશ પરીક્ષા પણ લેવામાં આવતી. ભાઈ એમને ડાયરેક્ટ એમ નહીં કે હું આવ્યો ભણવા, હાલ નહીં. પ્રવેશ પરીક્ષા કે બાળક છે એ ખરેખર મેધાવી છે, બુદ્ધિશાળી છે, અહીંયા ભણી શકે એવો છે, તો એના માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવતી. ઇન્ટરવ્યુ આપો, એક્ઝામ આપો ને પછી જ તમારું સિલેક્શન થાય. તો એને પ્રવેશ પરીક્ષા પણ થતી હતી. તામ ઉત્તીર્ય, તેને પાસ કરીને, ઉત્તીર્ણ કરીને, એવ જ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસિત. એ પરીક્ષાને પાસ કરીને, એ પરીક્ષાને ઉત્તીર્ણ કરીને જ વિદ્યાર્થીનો અહીંયા પ્રવેશ શક્ય થતો હતો. બાકી ફેલ થાય તો એમ કે જાઓ છોકરાઓ રમો. એ સૂચવે છે કે જૈન દર્શન અને બૌદ્ધ દર્શનનું અધ્યયન પણ ચાલતું હતું. અહીં અભિરુચિ એટલે કે રસ પ્રમાણે, બુદ્ધિ પ્રમાણે વિદ્યાર્થી ભણતા હતા. પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષા પણ લેવાતી. એને ઉત્તીર્ણ કરીને જ વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય થતો, બાકી થતો નહીં. નેક્સ્ટ સાહેબ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દીમ. જો ઓલી ચોથી શતાબ્દીમાં ઓલા 4 આચાર્ય થઈ ગયા. હવે આવી ઈસવીસનની 5મી શતાબ્દી. કેટલામી શતાબ્દી? 5મી શતાબ્દી, એટલે કે 5મી સદી. 5મી સદી એટલે કયો સમય સાહેબ? તો કે 401 થી લઈ અને 500 સુધીનો સમય. ઓકે, આને 5મી સદી કહેવાય. કેમ સાહેબ આવું? તમને કદાચ ખબર ન હોય કહી દો. આપણે ક્રિકેટ જોતા હોય તો ક્રિકેટમાં તમને ખબર છે 5.1 ઓવર દેખાડતા હોય, એટલે હોય શું સાહેબ? તો કે 5 ઓવર તો પૂરી થઈ ગઈ, માથે એક દડો થયો, એટલે આપણે એમ કે 6ઠી ઓવર ચાલે છે, કહીએ કે નહીં? બસ સેમ છે. 400 તો પૂરા થઈ ગયા, 400 ની માથે 401 થયું, એટલે 1 થી લઈને 500 સુધી આખી શતાબ્દીને કહેવાય 5મી શતાબ્દી, 5મી સદી, 5મી સેન્ચુરી. ઓકે, તો ઈસવીસનની 5મી શતાબ્દીમાં ઇદમ ઉપનગરમ, આ ઉપનગર મૈત્રકાણમ રાજધાની આસિત. મૈત્રક રાજાઓની રાજધાની હતી. મૈત્રક નામના રાજા, જેમ કેમ ચંદ્રગુપ્ત મૌર્ય વંશ થઈ ગયો, ગુપ્ત વંશ થઈ ગયા, પછી શું કહેવાય, ઘણા બધા એવા વંશોએ શાસન કર્યું, એવી રીતે મૈત્રક રાજાઓ હતા. તો એ મૈત્રક રાજાઓની પણ આ રાજધાની હતી. ક્યારે? તો કે 5મી શતાબ્દીમાં. મૈત્રકાણમ વ્યવસ્થા અનુસારમ, મૈત્રક રાજાની વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્તિ અનંતરમ, અભ્યાસ પૂરો કર્યા બાદ વાદ સભાયામ શાસ્ત્રાર્થ ભવતી. વાદ વિવાદની સ્પર્ધાઓ રાખવામાં આવતી, ડિબેટ સ્પર્ધાઓ રાખવામાં આવતી. બરોબર? શાસ્ત્રાર્થે, અને એ શાસ્ત્રાર્થમાં, એ ડિબેટમાં વિભિન્નાનામ મતમતાંતરાણામ, અલગ અલગ મત અને મતથી વિરોધી અમત, બરોબર, મતાંતરનું ખંડન મંડન પૂર્વક વિમર્શ થતો હતો. મતલબ કે ડિબેટ સ્પર્ધા કરવામાં આવતી. એ ડિબેટ સ્પર્ધામાં કોઈ એમ કે ચા પીવાય, રાજકોટ વાળા એમ કે ચા પીવાય, કેમ કે અમે ચા પીવાનું શોખીન, તો અમે બીજા એમ કે ના ચા ન પીવાય, એમાં નુકસાન છે. તો આ ભાઈ પોતાનો મત રાખે, ઓલો ભાઈ પોતાનો મત રાખે, બે એકબીજાની ડિબેટ સ્પર્ધા હાલ્યા રાખે. તો એ સ્પર્ધાઓ થતી હતી અને એનું ખંડન અને મંડન થતું. ખંડન એટલે શું? તો કે સામેવાળાએ જે વાત કરી એ વાતને ખોટી ઠેરવવી એને કહેવાય ખંડન, અને પોતાનો મત રાખવો એને કહેવાય મંડન. તો ખંડન ને મંડન આવું થતું હતું. અનેક અસ્મેય વિજયી જનાય, ઘણા બધા વિજયી બનેલા લોકોને રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત. જે પણ એમાં વિજયી થતા, જે પણ એ ડિબેટ સ્પર્ધામાં જીતતા, એને રાજા
પારિતોષિક રૂપે, ઇનામ રૂપે ભૂમિ એટલે કે જમીન આપતા હતા. કદાચિત ક્યારેક વિજયી જનાનામ નામાની, વિજયી માણસોના નામ વિદ્યાપીઠસ્ય દ્વારે, વિદ્યાપીઠના દ્વારમાં ઉટ્ટંકિતાની અભવત, એમાં કોતરાવવામાં આવતા. તો જે પણ વિજયી થાય આ ડિબેટ સ્પર્ધામાં, વાદ વિવાદમાં, શાસ્ત્રાર્થમાં જે જીતે એને રાજા જમીનનું દાન આપતા હતા. અને ક્યારેક કોઈ વિદ્વાનના નામ એ વિદ્યાપીઠનો જે ગેટ હતો એના પર પણ કોતરવામાં આવતું. એમાં લખવામાં આવતું D.R. જોશી, બરોબર. D.R. જોશી સારું કામ કર્યું ને તો એમાં એનું નામ લખવામાં આવતું. દ્વારમાં એમનું નામ કોતરવામાં આવતું. સિમ્પલ બાત. જે સારું કામ કર્યું હોય, જેને સારું પ્રદર્શન કર્યું, જે જીતા હોય. જોઈએ છે શું કે છે. ઈસુ ખ્રિસ્તની 5મી શતાબ્દીમાં એટલે કે ઈસવીસનની 5મી સેન્ચુરીમાં આ પરુ, આ વલ્લભી મૈત્રક રાજાનું પાટનગર હતું. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મતમતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું. પાછું સમજાવી દઉં, ખંડન મંડન એટલે શું. મેં એમ કીધું ચા પીવાય, તમે એમ કે ચા ન પીવાય, તમે મારી વાતનું ખંડન કર્યું. પછી તમે તમારી વાતને પ્રસ્થાપિત કરો, ભાઈ ચા છે એમાં આ દ્રવ્ય રહેલું છે, નુકસાન કરે છે, તો તમે તમારી વાતને રાખી એ મંડન કર્યું. સામે વાળાની વાત કાપી એ ખંડન, પોતાની વાત રાખી એ મંડન. તો ખંડન મંડન કરવામાં આવતું. અનેક વિજેતાઓના રાજા ઉપહાર તરીકે ભૂમિ, ઉપહાર એટલે કે ભેટ તરીકે ભૂમિ જમીન આપતા. ક્યારેક વિજયી વ્યક્તિઓના નામ વિદ્યાપીઠના દ્વાર ઉપર કોતરાવવામાં આવતા. ચાલો નેક્સ્ટ. ખ્રિસ્તાત પૂર્વમ, ઈસવીસન પૂર્વે. અત્યાર સુધી ઈસવીસન પછીની વાત આવી કે ભાઈ ઈસવીસનની 4થી શતાબ્દીમાં શું થયું, ઈસવીસનની 5મી શતાબ્દીમાં શું થયું. તો કે 4થીમાં 4 આચાર્ય નામ હતા. સ્કંદ સ્વામી, પછી ગુણમતી સ્થિરમતી નામના 2 આચાર્યો. અને જૈનચાર્ય કોણ હતા? મલ્લવાદી સુરી. આટલા લોકો 4થી શતાબ્દી થઈ ગયા. 5મી શતાબ્દીમાં શું થયું સાહેબ? તો કે મૈત્રક રાજાની રાજધાની હતી. ઈસવીસન, ઈસુ ખ્રિસ્ત થયા ને, ઈસુ ખ્રિસ્ત. એમના પછી પહેલા 100 વર્ષ, એના પછી બીજા 100 વર્ષ, એના પછી ત્રીજા 100 વર્ષ, ને પછી ચોથા 100 વર્ષ. બરોબર. તો 300 થી જો આ 101 થી લઈ અને 100 સુધીની પહેલી શતાબ્દી કહેવાય. 2 થી લઈ બીજી શતાબ્દી એટલે કે 101 થી લઈ અને 200 સુધીને બીજી બીજી શતાબ્દી કહેવાય. એના પછી 201 થી લઈ અને 300 સુધી ત્રીજી શતાબ્દી કહેવાય. પછી 301 થી લઈ અને 400 સુધી ચોથી શતાબ્દી કહેવાય. તો એ પહેલી, બીજી, ત્રીજી, ચોથી શતાબ્દીમાં 4 આચાર્ય થઈ ગયા. 5મીમાં શું થયું? તો કે મૈત્રક રાજાની રાજધાની બની. મૈત્રકોએ પોતાની વ્યવસ્થા અનુસાર શું કર્યું? તો કે ઓલા લોકો જે જીતતા એને જમીનનું દાન કરતા અને ઓલા ગેટમાં એનું નામ પણ ટંકારવામાં આવતું, કોતરાવવામાં આવતું હતું. હવે આપણે જઈએ છીએ ઈસવીસન પૂર્વે. ઈસુ ખ્રિસ્ત થઈ ગયા એના પછી આ બધું થયું. ઈસવીસન થી આગળ જાય એના -100 વર્ષ જાય. આપણે માઇનસ વાળી સંખ્યા શીખતા હોય ને કે માઇનસ જેમ જેમ ઉપર જતા જાય એમ વધતા જાય. -100, -200, -300, -400 અને -500. એટલે કે ઈસુની પહેલા 500 વર્ષ, ઈસુની પહેલાની 5મી શતાબ્દી, ઉલટા હાલો ઈસુથી. તો ઈસુની 500 વર્ષ પહેલા, પંચમ શતાબ્દીમ 5મી સેન્ચુરીમાં ભગવતઃ મહાવીરસ્ય જન્મ અભવત. તો આ ઈસુથી 500 વર્ષ પહેલા મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તસ્મિન કાલે, તે સમયમાં ભગવતા મહાવીરેણ, ભગવાન મહાવીર સ્વામીએ યહ ઉપદેશ પ્રદત્ત, જે ઉપદેશ આપ્યો હતો, સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. એ ઉપદેશ આગમ નામે પ્રસિદ્ધ છે. ઈસવીસનથી 500 વર્ષ પહેલા મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને મહાવીર સ્વામીએ જે ઉપદેશ આપ્યો હતો એ આગમ નામે પ્રસિદ્ધ છે. અયમ આગમ, આ આગમ વર્ષ પંચશતમ યાવત, 500 વર્ષ સુધી મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસિત. મૌખિક પરંપરાથી સુરક્ષિત હતો. તો મહાવીર સ્વામી ઉપદેશ આપ્યો હતો ને એ ઉપદેશને આગમ નામે ઓળખવામાં આવતો. અને એ 500 વર્ષ સુધી કે લખાણો નહોતો, ખાલી મૌખિક યાદ રાખવામાં આવ્યો હતો. મને આવડતું હોય હું તમને શીખડાવું, તમે શીખી ગયા, તમને બધાને આવડી ગયું, તમે તમારા વિદ્યાર્થીઓને શીખડાવો. આમ પેઢી દર પેઢી યાદ રાખવામાં આવતો હતો, મૌખિક રીતે યાદ રાખવામાં આવ્યું હતું. એવમ હિ શ્રૂયતે યત, એવું સાંભળવામાં આવે છે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દ્યામ, ઈસવીસનની આ ત્રીજી સદીમાં, ઈસવીસન પછીની ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ, નાગાર્જુન નામના બહુ પ્રસિદ્ધ હતા એવા વિદુષઃ, વિદ્વાનની અધ્યક્ષતામાં એકા જૈન સાધુ નામ સમિતિ મિલિતા, જૈન સાધુની સમિતિ મળી, સભા મળી. મતલબ કે મહાવીર સ્વામીના 800 વર્ષ પછી
ઈસવીસનના 500 વર્ષ પહેલા મહાવીર સ્વામી થઈ ગયા. આ ઈસવીસન. આનાથી 500 વર્ષ પહેલા મહાવીર સ્વામી થઈ ગયા. એમણે ઉપદેશ આપ્યો જેનું નામ આગમ. 500 વર્ષ સુધી તો એને મૌખિક યાદ રાખવામાં આવ્યો, પણ ઈસવીસન પછી 3જી સેન્ચુરી આવી ત્યારે એક સભા મળી જૈન સાધુઓની, અને એમાં અધ્યક્ષ, એમાં મેન માણસ કોણ હતા તો કે નાગાર્જુન નામના એક વિદ્વાન માણસ, જેમણે પારાની શોધ કરી, કદાચ તમને ખબર હોય. બરોબર. તો એ 3જી સેન્ચુરીમાં એમની સભા મળી. अस्याम ए सभाમાં આગમ ગ્રંથાનામ લેખનસ્ય પ્રસ્તાવ અભવત. આ આગમ ગ્રંથને લખવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો. ભાઈ અત્યાર સુધી તો આપણે મોઢે રાખ્યા છીએ, કંઠસ્થ કર્યા છે, પણ હવે ભવિષ્યમાં આગળ વધતા ઝેનઝી આવશે ને આવા બધા છોકરાઓ આવશે ને આટલું બધું યાદ નહીં રહેતો, તો કે લખી નાખીએ. તો લખવાનો પ્રસ્તાવ કર્યો. અત્ર લેખબદ્ધા વાણી વલ્ભી વાચના નામના પ્રસિદ્ધા જાતા. અહીંયાથી એ ઉપદેશ જેને લેખન સ્વરૂપે ઢાળવામાં આવ્યો એ વલ્ભી વાચના નામે પ્રસિદ્ધ થયો. ઓકે, સમજાણું? શું કે છે સાહેબ? તો કે ઈસુ ખ્રિસ્તના પૂર્વે લગભગ 5મી શતાબ્દીમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એ ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો એ આગમ નામે જાણીતો છે. આ આગમ 500 વર્ષ સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો. ઈસુ ખ્રિસ્તની 3જી સૈકામાં એટલે કે 3જી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુની એક સભા મળી અને એમાં આગમ ગ્રંથોનું લેખન કરવાનો પ્રસ્તાવ કર્યો, અને એ લખાણ થયું, અને લખાયેલું જે વાણી હતી અને લેખન થયું, ને એ લેખન થયેલી વાણીને વલ્ભી વાચના નામે વિખ્યાત થઈ. એ જે ઉપદેશ આપ્યો તેને લખ્યો, અને લખ્યા પછી એનું નામ પડ્યું વલ્ભી વાચના. ઓકે. અને છેલ્લે વાત કરે છે કે ખ્રિસ્તસ્ય નવમ્યામ શતાબ્દ્યામ. હવે ઈસુ ખ્રિસ્તની 4થી શતાબ્દીમાં શું થયું, 3જી શતાબ્દીમાં શું થયું, 5મી શતાબ્દીમાં શું થયું કીધું. હવે ઈસવીસનની આપણે પહોંચીએ છીએ 9મી સેન્ચુરીમાં. 9મી સેન્ચુરીમાં શું થયું તો કે વલ્ભી નગરસ્ય વિનાશ અભવત. આપણી વલ્ભી વિદ્યાપીઠનો વિનાશ થયો. પરંતુ તસ્ય અવશેષાહ, પણ તેના જે અવશેષ છે એ અદ્યાપી અત્યારે પણ તસ્ય સમૃદ્ધિમ સૂચયંતી, એની સમૃદ્ધિ કેવી હશે એ સૂચવે છે. ભાઈ અત્યારે એના અવશેષો જોઈને લાગે તે સમયે એ નગર કેવું હશે. એવમ આવી રીતે ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યા કેન્દ્રેષુ, ભારતના પ્રાચીન વિદ્યા કેન્દ્રમાં સ્કૂલોમાં વલ્ભી એકતમમ આસિત, વલ્ભી એક હતી. ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે, અને ઇતિહાસમાં અત્યારે પણ વલ્ભી છે જ, મતલબ કે ઇતિહાસમાં આપણે એના વિશે ભણીએ છીએ. ઓકે, તો આવી વલ્ભી વિદ્યાપીઠ હતી જ્યાં વિદ્યાર્થીઓ પોતાની જાતને એડમિશન મળે તો ધન્ય સમજતા હતા. 18 વિદ્યાનો અભ્યાસ કરવામાં આવતો. ત્યાં 4થી શતાબ્દીમાં શું થયું હતું તો કે 4 આચાર્ય થતા: સ્થિરમતી, ગુણમતી, સ્કંદ સ્વામી અને મલ્લવાદી સુરી. 5મી શતાબ્દીમાં શું થયું હતું તો કે મૈત્રક રાજાની રાજધાની હતી, એમણે એવું એક પરંપરા ચાલુ કરી હતી જે શાસ્ત્રાર્થમાં જીતે એને જમીનનું દાન કરવું ને એનું ગેટમાં નામ લખવું. 5મી શતાબ્દી પછી પાછી આપણે વાત આવી કે ઈસવીસનની. આ 5મી શતાબ્દી ઈસવીસન પછી ને ઈસવીસન પહેલાની 5મી શતાબ્દી મહાવીર સ્વામી થઈ ગયા. એમણે ગ્રંથ લખ્યો, મતલબ એને જે ઉપદેશ આપ્યો એ આગમ નામે પ્રસિદ્ધ હતો. એ લખવા માટે 500 વર્ષ પહેલા થયું હતું ને, એ 500 વર્ષ સુધી મૌખિક યાદ રાખ્યો, અને પછી 3જી સેન્ચુરીમાં એક સભા બોલાવી, કમિટી બોલાવીને એમાં એમ કીધું કે આપણે આને લખીએ, અને એ લખવા માટે અલગ અલગ વિદ્વાનો ભેગા થયા, અને એના મેન હતા નાગાર્જુન. હવે એના પછી એ લખ્યા પછી એનું નામ પડ્યું વલ્ભી વાચના, અને છેલ્લે 9મી શતાબ્દીમાં વલ્ભીનગરનો વિનાશ થયો, અને અત્યારે પણ ઇતિહાસમાં એ વલ્ભીનું નામ અમર છે, રહેલું છે. ચાલો, તો આશા રાખું છું આ ચેપ્ટર મસ્ત મજાનું છે જે તમને કદાચ સમજાણું હશે. પ્રાચીન વિદ્યા કેન્દ્ર વલ્ભી એક હતું ને અત્યારે ઇતિહાસમાં છે જ. તો સરસ મજાનું આ ચેપ્ટર તમને યાદ રહી ગયું હશે અને સમજાઈ ગયું હશે એવી આશા રાખું છું. જો ગમ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ તમે કરી જ નાખશો અને કરતા રહેજો. 9, 10, 11, 12 ક્યાંય જવાની જરૂર નહીં પડે જો એ વિડીયો જોઈ લીધા હશે તો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.